જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુર પંથકના ખેડૂતો માટે પૂરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તેની. જી હા, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે પડેલી ખાતરની અછતનો પ્રશ્ન હલ કરી દેવાયો છે. આ સપ્તાહમાં અલગ અલગ કંપનીઓ મારફતે કુલ 2,727 મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ કરાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં ખેડૂતોને ખાતર માટે ભારે હાલાકી ભોગવવી પડી. એક થેલી ખાતર માટે રાતના ઉજાગરા કરી ખેડૂતો લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર થયા. મીડિયાએ ખેડૂતોની વેદના સાથેની આ સમસ્યાને ઉજાગર કરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ સમસ્યાને દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા. સાંસદ જસુભાઈ રાઠવાએ જીએસએફસીના ચેરમેન એમ.કે. દાસને પત્ર લખ્યો તો ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુ વાઘાણીને તેમજ કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખી ખેડૂતોને જરૂરી પૂરતો ખાતરનો જથ્થો સત્વરે ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી હતી. જેને લઈ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે અછતની પૂર્તિ કરવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લાને આ અઠવાડિયામાં જીએલએફસી કંપની દ્વારા 827 મેટ્રિક ટન, જીએસએફસી કંપની તરફથી 800 મેટ્રિક ટન અને ઇફકો કંપની તરફથી 1100 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળી કુલ છોટાઉદેપુર જિલ્લાને 2,727 મેટ્રિક ટનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. જે પૈકી 1,460 મેટ્રિક ટન જથ્થો છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં વિતરણ કરવામાં આવ્યો છે અને આગામી 2 દિવસમાં 1,267 મેટ્રિક ટન જથ્થો છોટાઉદેપુર જિલ્લાના વિવિધ કેન્દ્ર ઉપર વિતરણ કરવામાં આવશે. હાલ કમોસમી વરસાદના કારણે રવિ સિઝનનું જે વાવેતર છે તે મોડું થયું છે અને મોડું થવાના કારણે એકી સાથે મકાઈનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને તેને લઈ એકી સાથે ખાતરની ડિમાન્ડ થઈ રહી છે. પરંતુ તમામ ખેડૂતોને ખાતર મળે તે માટે તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં જે યુરિયા ખાતરની શોર્ટેજ બાબતના જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે બાબતમાં ખાસ જણાવવાનું થાય કે છોટાઉદેપુર જિલ્લાને આ અઠવાડિયામાં જીએનએફસી કંપની તરફથી 827 મેટ્રિક ટન, જીએસએફસી કંપની તરફથી 800 મેટ્રિક ટન અને ઇફકો કંપની તરફથી 1100 મેટ્રિક ટન જેટલો જથ્થો એ છોટાઉદેપુર જિલ્લાને ટોટલ 2727 મેટ્રિક ટનનો જથ્થો છોટાઉદેપુર જિલ્લાને ફાળવી આપવામાં આવેલો છે. જેમાંથી હાલ 1460 મેટ્રિક ટનનો જથ્થો જે છે એ છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં સપ્રમાણ વિતરણ કરવામાં આવેલો છે અને હજી આગામી 2-3 દિવસમાં 1267 મેટ્રિક ટનનો જથ્થો એ છોટાઉદેપુર જિલ્લાની અંદર સપ્લાય થનારો છે. હાલ કમોસમી વરસાદના કારણે રવિ સિઝનનું વાવેતર થોડું લેટ થવાના કારણે એક સાથે જ મકાઈના વાવેતરનું પરિસ્થિતિનું નિર્માણ થવાથી એક સાથે ખાતરની ડિમાન્ડ ખુલેલી છે, જેમાં તમામ ખેડૂતોને હાલ ખાતર મળી રહે તે પ્રમાણેનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.